હેલો ફ્રેન્ડ, જો આ માખણ છે, આ કસાનની વાટકી છે, જેને અત્યારે બહુ જ ગરમી પડે છે અને બહુ તડકા પડે છે, જેને પગમાં તરિયામાં જેને બહુ બળતરા થતી હોય છે અને પગના તરિયા વધારે દુખતા હોય છે, એને આવી રીતના થોડુંક માખણ રકાબીમાં કાઢી લેવાનું છે. પછી આ છે કંસારની વાટકી. એવી રીતને જો આ પગમાં તરિયામાં માખણ ચોપડીને પછી આપણે એને વારાફરતી આપણે એને ઘસવાનું છે. જો આવી રીતના માખણ લગાવવાનું છે. આ કહાનની વાટકી છે. પછી 5-10 મિનિટ એ વારાફરતી બે પગમાં આપણે ઘસવાનું છે. એટલે કે તમને જો પગમાં બળતરા થતી હોય કે પગના તરિયા વધારે દુખતા હોય છે, એમાં આપણે વધારે ફાયદો થાય છે. અને જો આવી વારાફરતી આપણે બે પગમાં માલિશ કરતું રહેવાનું છે. અને જો બ્લેક થઈ જાય તો કંઈ પીવાની જરૂર છે નહીં, કેમ કે આપણે અંદરની તેજા ગરમી હોય છે અત્યારે તે આપણે બધી બહાર નીકળી જાય છે. જો આવી રીતના આપણે ઘસવાનું છે પગના તરિયાને. એવી રીતને બે પગમાં વારાફરતી ને માલિશ કરવાનું છે. અને વાઢિયા પડ્યા હોય તો એને પણ ઘણો ફેર પડી જાય છે અને ઘણું પણ ફાયદાકારક છે. થેન્ક યુ દોસ્ત.